એક રાજાને કોઈ સંતાન નહોતી. રાજા વૃદ્ધ થઈ રહ્યો હતો. હવે એને ચિંતા થવા લાગી કે મારા ગયા પછી આ રાજ કોણ સંભાળશે. રાજાના ગુરુએ સલાહ આપી કે રાજ્યમાંથી કોઈ યોગ્ય વ્યક્તિને ઉત્તરાધિકારી બનાવી દો. ગુરુએ રાજાને સમજાવ્યું કે શું કરવાનું છે. રાજા પણ ખુશ. તરત જ મંત્રીને બોલાવ્યો અને કહ્યું કે રાજ્યમાં ઘોષણા કરી દો, કાલે સાંજ પડતા સુધીમાં જે વ્યક્તિ મારી પાસે આવશે એને હું આ રાજ્યનો ઉત્તરાધિકારી બનાવીશ. મંત્રીએ કહ્યું, પરંતુ મહારાજ, આ તો સાવ સહેલી શરત છે. આમ તો રાજ્યમાંથી કેટલાય લોકો આવી જશે રાજા બનવા. રાજાએ કહ્યું, ના, મારી સુધી એ જ માણસ આવશે જે ખરેખર યોગ્ય હશે. તમે તમતારે ઘોષણા કરી દો, પછી હું યોજના પણ કહું છું તમને. મંત્રીએ રાજ્યમાં ઘોષણા કરાવી કે કાલ સાંજ સુધીમાં જે વ્યક્તિ રાજા પાસે આવશે એને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. બીજા દિવસે સવારે મોટી સંખ્યામાં લોકો ઘરેથી નીકળી પડ્યા. જોયું તો મહેલની બહાર રાજાએ એક ભવ્ય મેળાનું આયોજન કરેલું, જ્યાં પ્રજા માટે બધી જ વસ્તુ બિલકુલ ફ્રી અને જોઈએ એટલી ખાણીપીણી, ઘર વખરીનો સામાન, બાળકો માટે રમકડા, બધું જ બિલકુલ ફ્રી. રસ્તામાં શરાબની દુકાનો, ભાતના પકવાન, નાચ ગાન, આ બધું જોઈ દરેક વ્યક્તિ લલચાઈ ગયો. બધા વિચારવા લાગ્યા કે ચાલો પહેલાં જેટલું ફ્રી મળે ને એટલું ભેગું કરી લઈએ. રાજા પાસે જવા માટે તો હજી સાંજ સુધીનો સમય છે. બધા પોતપોતાની રીતે મજા લૂંટવા લાગ્યા અને રાજા પાસે જવાની વાત ભૂલી ગયા. એમાં એક યુવાન એવો હતો જેણે આ કોઈ પણ પ્રકારના પ્રલોભનોની સામે જોયા વગર સતત ચાલતા રહેવાનું નક્કી કર્યું. એને ફક્ત રાજાના મહેલનો દરવાજો જ દેખાયો. આગળ વધતો ગયો. મહેલ પાસે 2 દ્વારપાળો હતા. એણે પણ આ યુવકને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ બધાને પાર કરીને એ રાજા પાસે પહોંચી જ ગયો. રાજા ખૂબ ખુશ થયા અને આ યુવકને જ પોતાનો ઉત્તરાધિકારી બનાવી દીધો. મિત્રો, આ વાર્તા એ શીખવે છે કે જીવનમાં જ્યાં સુધી આપણા લક્ષ્ય પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી સફળતા ન મળે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પ્રલોભનોમાં પડ્યા વગર સતત આગળ વધતા રહેવું જોઈએ. આજનો વિદ્યાર્થી ભણવા બેસે છે તો આવો મેળો ઊભો થાય જ્યાં વચ્ચે આવે રીલ્સ, મોબાઈલ, ગેમ્સ અને એમાં ફસાઈ જાય છે. ઘણા લોકો ઝડપથી પૈસા કમાવા માટે ખોટા રસ્તા પસંદ કરી લે છે. સટ્ટા, સ્કેમ, ફ્રોડ અને પછી ફસાઈ જાય છે. જે માણસ ધીરે ધીરે ઈમાનદારીથી પોતાના લક્ષ્યને કેન્દ્રિત કરીને આગળ વધે છે ને એ જ લાંબા સમય સુધી ટકી રહે છે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી આ યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ફેસબુક પેજને. ધન્યવાદ.